આજે આપણે વાત કરી રહ્યા છીએ છઠ્ઠી નવરાત્રિની। માં જગદંબાની ઉપાસના કરવા માટેનું પર્વ એટલે નવરાત્રિ। એક અનોખી શક્તિ પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે નવરાત્રિ। માતાજીની આરાધના કરવા માટેનું પર્વ એટલે કે નવરાત્રિને આ નવરાત્રિની અંદર માતાજીના અલગ અલગ સ્વરૂપની આપણે પૂજા કરતા હોઈએ છીએ અને એની અંદર માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરી અને આપણે આપણા જીવનની અંદર મનોકામનાઓને સિદ્ધ કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજે માં કાત્યાયની નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે કે માં કાત્યાયનીની આજે પૂજા કરવાની હોય છે। નવરાત્રિની અંદર છઠ્ઠું સ્વરૂપ એ માં કાત્યાયનીનું સ્વરૂપ છે અને માં કાત્યાયનીની ઉપાસના કરવાથી દરેક વ્યક્તિની મનની મનોકામનાઓ અવશ્ય પરિપૂર્ણ થાય છે। એવું કહેવાય છે કે જેને લગ્નની અંદર બાધા આવતી હોય, લગ્નની અંદર સમસ્યા થતી હોય, મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા હોય, દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય, લગ્ન જીવનને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યાને દૂર કરવા માટે માં કાત્યાયનીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, માં કાત્યાયનીની પૂજા અવશ્ય કરવી જોઈએ। એટલા માટે માં કાત્યાયની પૂજા કરવાથી લગ્નને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યા અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ અને અવશ્ય સારો એવો લાભ પણ એના દ્વારા આપણને પ્રાપ્ત થતો જણાય। દર્શક મિત્રો, ગોધૂલી વેલા સ્વાભાવિક રીતે પહેલાના જમાનાની અંદર જ્યારે ગાયો ચરી અને પાછી સાંજે આવતી એને કહેવાય ગોધૂલી સમય। અને આ ગોધૂલી સમયે જ્યારે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ, માતાજીની આરાધના કરીએ છીએ, જે ગાય માતાના પગના ચરણની રજો જ્યારે ઉડતી હોય અને એ ઉડતા સમયે જે આખું વાતાવરણ પવિત્રમય બની ગયું હોય ને એ સમયે માં કાત્યાયનીની પૂજા આરાધનાનું વિશેષ પ્રકારનું મહત્વ રહેલું છે। અને એટલા માટે દર્શક મિત્રો, આજના દિવસની અંદર પીળા કલરના વસ્ત્ર ધારણ કરી, પીળા કલરના આસન ઉપર બિરાજમાન થઈ માતાજીને પીળા કલરની મીઠાઈ અર્પણ કરી માં કાત્યાયનીનું સ્મરણ કરવું જોઈએ, માં કાત્યાયનીને મધ અર્પણ કરવું જોઈએ અને માં કાત્યાયનીને સુગંધી પુષ્પ અર્પણ કરવું જોઈએ। જે લોકોને લગ્નને લગતી સમસ્યા છે, દાંપત્ય જીવનને લગતી સમસ્યા છે, જેના જીવનની અંદર લગ્ન થતા અટકી જાય છે, જેને મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા છે, આવા દરેક લોકો માટે માં કાત્યાયનીની ઉપાસના ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે અને માં કાત્યાયનીનું વ્રત દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકે છે। એવું કહેવાય છે કે માં કાત્યાયનીની પૂજા ઉપાસનાથી આપણા કાર્યો અવશ્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ અને જેને લગ્નની અંદર બાધા આવી રહી છે, લગ્ન જીવનની અંદર જેને સમસ્યા આવી રહી છે, આવા લોકો જો માં કાત્યાયનીની પૂજા કરે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે। એમાં પણ જે બહેનોના લગ્ન નથી થતા, જે દીકરીઓના લગ્ન નથી થતા, આવા લોકો જો માં કાત્યાયનીની પૂજા કરે, માં કાત્યાયનીનું લોકેટ ધારણ કરે, માં કાત્યાયનીની આરાધના કરે તો અવશ્ય એને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે। એવું કહેવાય છે કે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ। આ કાત્યાયની માતાનો મંત્ર છે ને આ માં કાત્યાયનીની ઉપાસના કરવાથી, આ માં કાત્યાયનીની પૂજા કરવાથી અવશ્ય લગ્નને લગતી સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ। દર્શક મિત્રો, નવરાત્રિની અંદર ખાસ નવરાત્રિના અલગ અલગ સ્વરૂપની, નવરાત્રિની અંદર માતાજીના અલગ અલગ સ્વરૂપની આપણે પૂજા કરવાની હોય ને એમાં પણ જ્યારે આજે માં કાત્યાયનીની આપણે પૂજા કરી રહ્યા છીએ તો લગ્ન જીવનની અંદર આવતી સમસ્યાઓને અવશ્ય આપણે દૂર કરી શકીએ છીએ અને એ માટે નાના નાના ઉપાયો પણ કરવાના હોય છે। કયા ઉપાયો કરવાના હોય છે, કયા ઉપાયો દ્વારા તમને લાભ મળી શકે? લગ્નની સમસ્યા દૂર થઈ શકે, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે, મનપસંદ પાત્ર સાથે લગ્ન કરવા છે ને એ સમસ્યા તમારી દૂર થઈ શકે। આ દરેક વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે, પરંતુ આજના દિવસનું હોટ ફેવરિટ ટોપિક એટલે ચૂંટણી। દર્શક મિત્રો, ખાસ કરીને આપણે આજે ઇલેક્શન વિશે વાત કરી રહ્યા છીએ અત્યારે, કારણ કે અત્યારે 2 રાજ્યોની ચૂંટણીના પરિણામો ડિક્લેર થઈ રહ્યા છે અને આ 2 રાજ્યોની ચૂંટણીના જે પરિણામો ડિક્લેર થઈ રહ્યા છે એની અંદર મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ આવા અલગ અલગ જે પક્ષો છે એ પક્ષોમાં મુખ્ય પક્ષ તરીકે ભાજપ અને કોંગ્રેસ। દર્શક મિત્રો, એની અંદર આપણે નરેન્દ્રભાઈ મોદીની કુંડલી અને એની સાથે સાથે રાહુલ ગાંધીની કુંડલી અને એની સાથે સાથે ભાજપની કુંડલી, આ બધી વસ્તુઓનો અભ્યાસ કર્યા પછી આ ઇલેક્શનની અંદર કોનું પલ્લું ભારે રહેશે આ વિષય ઉપર આપણે વાત કરીએ। દર્શક મિત્રો, નરેન્દ્રભાઈ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ની અંદર થયો હતો, જ્યારે રાહુલ ગાંધી છે આ રાહુલ ગાંધીનો જન્મ ખાસ કરીને જોવા જઈએ તો એમનો જન્મ 18 જૂન 1970ના રોજ રાત્રે 9:52 થયો હતો। તો હવે દર્શક મિત્રો, આમના જન્માક્ષર મુજબ
કોનું પક્ષ ભારે રહી શકે? તો હવે જન્માક્ષરની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારના સમયની અંદર આમની કુંડલી વૃશ્ચિક લગ્નની કુંડલી છે, નરેન્દ્રભાઈ મોદીની કુંડલી છે, વૃશ્ચિક લગ્નની કુંડલી છે, અને જ્યારે રાહુલ ગાંધીની કુંડલી બની રહી છે, આ રાહુલ ગાંધીની કુંડલી મકર લગ્નની કુંડલી છે. અત્યારે ગોચરની અંદર શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલી રહ્યા છે. કુંભ રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ છે, જ્યારે ઓલરેડી ગુરુ મહારાજ વક્રી આવતીકાલે થવાના છે. આજે માર્ગી છે અને એ ગુરુ મહારાજ વૃષભ રાશિની અંદર બિરાજમાન છે. હવે મુખ્ય સત્તાધારી પક્ષની અંદર ભાજપ છે અને જ્યારે વિરોધ પક્ષની અંદર કોંગ્રેસ છે, એટલે કે ક્યાંક ને ક્યાંક બે પક્ષની મુખ્યત્વે આપણે કુંડલી લેતા હોઈએ છીએ. તો ભાજપ અને કોંગ્રેસની કુંડલીની વાત આવે ને એમાં પણ દર્શક મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર તો 370ની કલમ હટાવ્યા પછી આ ચૂંટણી થઈ રહી છે. તો આ ચૂંટણીના પરિણામો ક્યાંક ને ક્યાંક લોકોના મનની અંદર વધારે પડતા અસર કરી રહ્યા છે. તેમાં ગોચરના ગ્રહોનો વિશેષ માત્રામાં વસ્તુ ખાસ કરીને મહત્વ હોય છે. તો દર્શક મિત્રો, ગોચરના ગ્રહોની અંદર જ્યારે તુલા રાશિની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને સૂર્ય, બુધ અને કેતુનું પરિભ્રમણ કન્યા રાશિની અંદર ચાલી રહ્યું છે. તો અત્યારે આપણે હરિયાણાની આપણે વાત કરીએ તો હરિયાણાની અંદર દર 10 વર્ષે એની અંદર જોજો કે એ લોકો શું કરે, ક્યાંક ને ક્યાંક ચેન્જીસ કરે. જે ચેન્જીસ કરે ને એના લીધે આપણે જોતા હોઈએ કે પહેલા કોંગ્રેસનું સત્તા હોય તો પછી ભાજપની આવે. અત્યારે ભાજપની સત્તા છે તો હવે કોંગ્રેસની સત્તા આવવાના ચાન્સીસ બને. એટલે ક્યાંક ને ક્યાંક હરિયાણાની અંદર આપણે જોઈશું કે કોંગ્રેસનું પલ્લું વધારે પડતું ભારે રહેતું જણાશે. હવે દરેક રાજ્ય અલગ અલગ સમય, કારણ કે દરેક રાજ્યની કુંડલી છે ને પાછી અલગ બને, કારણ કે આ રાજ્યની કુંડલી જ્યારે અલગ અલગ બનતી હોય, રાજ્યને દરજ્જો ક્યારે મળેલો હોય અને એ સમય મુજબ એ રાજ્યની કુંડલી બનતી હોય. તો હરિયાણાની જો આપણે વાત કરવામાં આવે તો હરિયાણાની અંદર કોંગ્રેસનું પલ્લું વધારે પડતું ભારે રહેશે. ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે કોંગ્રેસ પક્ષ છે એ વધારે પડતો ક્યાંક ને ક્યાંક ભારે રહેતો જણાય. એટલે જે પહેલા ભાજપની સત્તા હતી, એટલે કે સત્તાધારી પક્ષ સૂર્ય ઉપરથી નક્કી કરવામાં આવે અને સૂર્ય કેતુની સાથે બિરાજમાન છે, એટલે ભાજપ છે એને થોડીક વધારે પડતી સમસ્યાઓ, થોડોક વધારે પડતી મહેનત, પરિશ્રમ કરવો પડે, છતાં પણ સત્તાથી દૂર રહે એવા ચાન્સીસ પૂરેપૂરા બની રહ્યા છે. હવે વાત આપણે જમ્મુ અને કાશ્મીરની કરીએ કે જે કાશ્મીરની અંદર 370ની કલમ હટાવવામાં આવી હતી. તો દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીરની જ્યારે આપણે કુંડલીની વાત કરીએ છીએ તો જમ્મુ કાશ્મીરની યુનિયન ટેરેટરીની કુંડલી છે એ કર્ક લગ્નની બને છે. અને એ કર્ક લગ્નની કુંડલી જે બની રહી છે અને આ કર્ક લગ્નની કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક 15 વર્ષ 6 મહિના અને 7 દિવસ આ સમયગાળો એવો હોય છે કે આ સમયગાળાની અંદર આપણે સ્ટેટ એમ્બેસી છે એના અંડરની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘડી આપણે જીવનની અંદર સમસ્યાઓ સર્જાતી હોય. તો જમ્મુ કાશ્મીરનું જે પલ્લું છે એ પલ્લાની અંદર આપણે જોઈ શકશું કે ક્યાંક ને ક્યાંક પોલિટિક્સની અંદર જે તુલા રાશિની અંદર શુક્ર મહારાજ બિરાજમાન છે, ભાજપ છે એના કરતાં કોંગ્રેસ થોડું ઘણું ભારે પલ્લું રહી શકે, પરંતુ ભાજપ પણ એને ક્યાંક ને ક્યાંક માત આપતી જણાશે. પરંતુ આ સમયગાળામાં સત્તા કોની બનવાની એ જ વસ્તુ મહત્વની છે ને. તો સત્તાની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સંગઠન લઈ અને કોંગ્રેસની સરકાર બની શકે, કારણ કે કોંગ્રેસનું પલ્લું ભારે છે. સ્પષ્ટ બહુમતી પણ મળવાના ચાન્સીસ રહી શકે, કારણ કે સ્પષ્ટ બહુમતી મળે, પરંતુ એ બધા પક્ષોને સાથે રાખી અને કોંગ્રેસ છે એ જમ્મુ કાશ્મીરની અંદર પણ પોતે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર પોતે સત્તા ઉપર આવી શકે. એટલે દર્શક મિત્રો, આપણે જોઈશું કે હરિયાણા અને જમ્મુ કાશ્મીર આ બંને જગ્યાએ ખાસ કરીને કોંગ્રેસની સત્તા આવતી જણાશે. એટલે કે આ સમયગાળાની અંદર કોંગ્રેસના ગ્રહો બલવાન છે. રાહુલ ગાંધી છે જેનું મકર લગ્ન છે એના ગ્રહો થોડા ઘણા બલવાન બની રહ્યા છે, કારણ કે શનિ મહારાજ ઓલરેડી ગોચરની અંદર કુંભ રાશિની અંદર એમના જન્મના રાહુ ઉપર ચાલી રહ્યા છે, વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે અને આ વક્રી પરિભ્રમણ રાહુલ ગાંધીને જમ્મુ કાશ્મીરમાં અને હરિયાણાની અંદર બેનિફિટ આપી શકે અને એ જગ્યાએ એની સત્તા બને એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, આ વાત કરીએ આપણે ખાસ કરીને ઇલેક્શનની, કે ઇલેક્શનની અંદર આ સમયગાળો કેવો રહેશે, આ સમયગાળાની અંદર કયા પક્ષનું પલ્લું મજબૂત રહેશે, કયા પક્ષને સારો લાભ મળી શકશે. તો કોંગ્રેસ પક્ષ છે જમ્મુ કાશ્મીર અને હરિયાણા આ બંને જગ્યાએ સત્તા બનતો હોય એવું આપણે જોઈ શકશું. હમણાં થોડીક વારમાં કાર્યક્રમ જ્યારે પરિપૂર્ણ થશે એની એકાદ કલાકની અંદર તમે રિઝલ્ટ જોશો કે ગોચરના ગ્રહો, એમના જે રાજ્યના ગ્રહો, ખાસ કરીને જોવા જઈએ તો નરેન્દ્ર મોદીના ગ્રહો, ભાજપના ગ્રહો, કોંગ્રેસના ગ્રહો અને રાહુલ ગાંધીના ગ્રહો, આ બધા ગ્રહોના આધારે આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષ છે એનું પલ્લું મજબૂત રહેતું હોય એવું આ સમય
સમયગાળાની અંદર આપણને જણાઈ રહ્યું છે અને કોંગ્રેસ પક્ષની સત્તા બને એવા પણ સંપૂર્ણ ચાન્સીસ આ સમયગાળા દરમિયાન આપણને દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, ખાસ કરીને 17 નવેમ્બર 1956ના રોજ જે જમ્મુ કાશ્મીર રાજ્ય છે એ રાજ્યના બંધારણથી, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એને કાશ્મીરે રાજ્યનું બંધારણ ત્યાં એ સમયગાળા દરમિયાન અપનાવ્યું હતું અને ભારતના બંધારણનો અભિન્ન અંગ બન્યું. જ્યારે 26 જાન્યુઆરી 1957ના રોજ એને બંધારણને અપનાવ્યું હતું અને એની અંદર કલમ 3 અને કલમ 4 એનો તાત્કાલિક અમલ કરવામાં આવ્યો હતો. એટલે આ સમયગાળાની જે આપણે કુંડલી જોઈ રહ્યા છીએ, આ કુંડલી મુજબ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ સત્તા છે, આ કોંગ્રેસ સત્તાની અંદર આવી શકે, કોંગ્રેસનું પલ્લું ભારે રહી શકે. આ સમયગાળાની અંદર જે કોંગ્રેસના ગ્રહો છે અને ખાસ કરીને 26 જાન્યુઆરી 1957ના જે ગ્રહો બની રહ્યા છે કે જેની અંદર એને બંધારણને અપનાવ્યું હતું, એ સમયગાળાના જે ગ્રહો બની રહ્યા છે એ કોંગ્રેસ પક્ષ તરફ વધારે પડતા લાભદાયી હોય અને કોંગ્રેસ પક્ષને સત્તા પક્ષની અંદર આવી શકે એવા પણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. જ્યારે આપણે હરિયાણાની વાત કરી રહ્યા છીએ તો હરિયાણાની જે સત્તા, હરિયાણા છે એ 1 નવેમ્બર 1966ના રોજ પોતે રાજ્ય તરીકે અલગ આવ્યું ને એણે પોતે બંધારણને અપનાવ્યું હતું. એટલે કે આ સમયગાળાની અંદર પોતે અલગ રાજ્ય તરીકે આવ્યું હતું. એટલે આ સમયગાળાની જે કુંડલી બની રહી છે અને એની સાથે સાથે કોંગ્રેસની કુંડલી, ભાજપની કુંડલી, શાસન પક્ષની અને વિરોધ પક્ષની જે કુંડલી છે એ મુજબ જોવા જઈએ તો એમાં પણ કોંગ્રેસનું પલ્લું ભારે હોય એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. બંને જગ્યાએ 90 સીટ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળાની અંદર 90 સીટ, 9નો અંક, મંગળનો અંક, અને આ સમયગાળાની અંદર જે આજે મંગળવાર બની રહ્યો છે અને આ મંગળવારની અંદર આપણે પલ્લું ભારે જોઈ રહ્યા છીએ કોંગ્રેસનું. એટલે કોંગ્રેસનું સત્તા આવી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, ખાસ કરીને જમ્મુ કાશ્મીર એની આપણે વાત કરીએ તો 17 નવેમ્બર 1956ના રોજ જ્યારે આ જમ્મુ કાશ્મીર પોતે અલગ થયું અને 26 જાન્યુઆરી 1957ના રોજ એને બંધારણને અપનાવ્યું. તો એ મુજબ જોવા જઈએ ને ભાજપની કુંડલી ને કોંગ્રેસની કુંડલી જોઈએ તો ભાજપ ક્યાંક ને ક્યાંક આ સમયમાં કોંગ્રેસને ટક્કર આપતું જણાશે. એટલે કોંગ્રેસ છે એ પોતે આગળ નીકળી શકે અને લાભ મળી શકે, પરંતુ ભાજપ પણ એને થોડું ઘણું ટક્કર આપી શકે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપણે વાત નવરાત્રિની કરી રહ્યા છીએ. માં કાત્યાયનીની ઉપાસના કરવા માટેનો આજે સુંદર મજાનો દિવસ ને આજના દિવસની અંદર અલગ અલગ જ્યારે નવરાત્રિની અંદર આપણે પ્રયોગો કરતા હોઈએ છીએ તો એ પ્રયોગો આપણા જીવનની અંદર અવશ્ય લાભ આપતા હોય છે. તો દર્શક મિત્રો, નવરાત્રિની અંદર ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે પણ અલગ પ્રયોગ કરી શકાય, લગ્ન માટે પણ અલગ પ્રયોગ કરી શકાય, વ્યવસાયની અંદર વૃદ્ધિ માટે પણ અલગ પ્રયોગ કરી શકાય. તો દર્શક મિત્રો, તમારા પરિવારની અંદર કોઈને સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય, કોઈના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ વધારે હોય, નાણાં છે એ વધારે પડતા દવાઓની અંદર જતા હોય, તો આજે કયો પ્રયોગ કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી આજે માં કાત્યાયનીનું તમારે સ્મરણ કરવું જોઈએ. નવરાત્રિની અંદર સાંજના સમયે તમારે લવિંગ લેવાના, કપૂર લેવાના અને ખાસ કરીને નારિયેળ એક તમારે લેવાનું, મધ લેવાનું અને સાકર લેવાના. આ બધી વસ્તુઓ લઈ અને તમે જ્યારે હવનકુંડની અંદર એને હોમો છો, એને પધરાવો છો અને આહુતિ આપતા સમયે તમારે માતાજીના મંત્રનો તમે જપ કરો છો અને સાથે સાથે માતાજીને તમે એવી પ્રાર્થના કરો છો કે સર્વ બાધા વિનિર્મુક્તો ધનધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશયઃ. આ મંત્ર દ્વારા જ્યારે આહુતિ આપવામાં આવે છે તો અવશ્ય તમારા ઘરની અંદર જે આરોગ્યને લગતી સમસ્યા હોય અને જેના લીધે દવામાં વધારે પડતા પૈસા જતા હોય તો આ સમસ્યા તમારી દૂર થશે, પોઝિટિવ લાભ મળશે ને પહેલું સુખ તે જાતે નરિયા, એટલે સ્વાસ્થ્ય ની સુખાકારી પણ અવશ્ય તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આજ તો માં કાત્યાયનીની પૂજા કરવાનો દિવસ અને માં કાત્યાયનીની પૂજા, ઉપાસના, આરાધના અવશ્ય સારો લાભ આપી શકે. અને એટલા માટે જો પરિવારના કોઈ પણ સભ્યને લગ્નની અંદર રૂકાવટ આવતી હોય, લગ્નની અંદર સમસ્યા સર્જાતી હોય, 90-99% લગ્નની વાતો આવીને અટકાઈ જતી હોય તો આજના દિવસની અંદર તમારે 36 લવિંગ લેવાના, 6 કપૂર તમારે લેવાના, હળદર લેવાના અને ચોખા લેવાના. ચોખા ખંડિત ન હોવા જોઈએ, એટલે કે આખા ચોખા હોવા જોઈએ. અને ત્યાર પછી તમારે માં દુર્ગાને આહુતિ અર્પણ કરવાની છે. આહુતિ અર્પણ કરી
લવિંગ છે, કપૂર છે, આ બધી વસ્તુઓ 11 માળા દ્વારા તમારે અર્પણ કરવાની અને એની અંદર તમારે માતાજીના મંત્રનો જપ કરવાનો, માતાજીનું તમારે સ્મરણ કરવાનું અને જે મેં હમણાં મંત્ર કીધો એ જ મંત્ર લેવાનો. સર્વ બાધા વિનિર્મુક્તો ધન ધાન્ય સુતાન્વિતઃ મનુષ્યો મત પ્રસાદેન ભવિષ્યતિ ન સંશય. આ મંત્રનો જપ કરવાનો ને એની સાથે સાથે લગ્નમાં બાધા આવે છે અને દીકરીને લગ્નમાં બાધા આવે છે તો કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કૃતે નમઃ. આ મંત્રનો જપ પણ અવશ્ય કરવો ને એનો પણ હોમ અવશ્ય કરવો. એના દ્વારા લગ્નમાં આવતી બાધાઓ, લગ્નમાં આવતી રૂકાવટો અવશ્ય દૂર થશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. નવરાત્રિની અલગ અલગ ટિપ્સની, નવરાત્રિમાં કરવાના અલગ અલગ ઉપાયોની. દર્શક મિત્રો, નવરાત્રિ દરમિયાન બની શકે ત્યાં સુધી, એમાં પણ આજે જ્યારે છઠ્ઠી નવરાત્રિ છે તો આજના દિવસની અંદર માં કાત્યાયનીની આપણે પૂજા કરવાની હોય. માં કાત્યાયનીની પૂજા કરી અને આજે આપણે આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ. એવું કહેવાય છે કે માં કાત્યાયનીને પીળો કલર અત્યંત પ્રિય છે. એટલા માટે જો પીળા કલરની વસ્તુ અર્પણ કરવામાં આવે, પીળા કલરનો ભોગ અર્પણ કરવામાં આવે અને એની સાથે સાથે આપણે પીળા કલરના વસ્ત્ર પણ જો અર્પણ કરવામાં આવે તો અવશ્ય આપણને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને આપણા કાર્યો અવશ્ય આપણે સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, માં નવ દુર્ગાની ઉપાસના, એવું કહેવાય કલૌ ચંડી વિનાયકો, કલયુગની અંદર તત્કાલીન ફળ આપનાર એ ભગવાન ગણપતિ છે અને માં ચંડિકા છે, એટલે કે માં નવદુર્ગા છે. એટલા માટે આ નવરાત્રિની અંદર, નવરાત્રિના પર્વની અંદર જ્યારે આપણે માં જગદંબાની ઉપાસના કરીએ છીએ, માં જગદંબાની આરાધના કરીએ છીએ ત્યારે અવશ્ય આપણને સારો લાભ મળે છે. ને એટલા માટે જ આપણું શાસ્ત્ર એમ કહે છે કે અસતોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. આપણે અંધારાથી અજવાળા તરફ જવું એ આપણું શાસ્ત્ર કહે છે. ને એટલા માટે બની શકે ત્યાં સુધી આપણે રોજ સાંજના સમયે ગાયના ઘીનો દીપક અવશ્ય પ્રજ્વલિત કરવો જોઈએ અને આ દીપક આપણા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપે છે, આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરે છે. દર્શક મિત્રો, જ્યારે ખાસ કરીને અત્યારે આપણે ઇલેક્શનની પણ ચર્ચા ચાલી રહી છે અને ઇલેક્શન વિશે પણ આપણે ચર્ચા કરીએ છીએ અને સાથે સાથે માં કાત્યાયનીની પૂજા વિશે પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને અલગ અલગ ગ્રહો, ગોચરના ગ્રહોની સાથે આધ્યાત્મિક શક્તિ મહત્વની છે અને આધ્યાત્મિક લેવલ ઉપર જોવા જઈએ તો આધ્યાત્મિક શક્તિના આધારે ક્યાંક ને ક્યાંક જે ભારતના માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પોતે નવરાત્રિનું વ્રત પણ કરી રહ્યા છે, નવરાત્રિનું અનુષ્ઠાન પણ કરી રહ્યા છે, તો એ વસ્તુ એટલે કે એમનો પણ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક લેવલથી ક્યાંક એ સહકાર પણ એમને પ્રાપ્ત થતો જણાશે. મિત્રો, આજે માં કાત્યાયનીની પૂજા અવશ્ય કરવી જોઈએ અને આ માં કાત્યાયનીની પૂજાની અંદર તમે પીળા કલરની વસ્તુ, પીળા કલરની મીઠાઈ જો માતાજીને અર્પણ કરો. નાની નાની જે કુંવારી દીકરીઓ હોય, આ દીકરીઓની જો આજે પૂજા કરવામાં આવે ને એ દીકરીઓને આજે મીઠાઈ અર્પણ કરવામાં આવે, ભોગ અર્પણ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ લાભ મળે છે અને માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. આમ તો નવરાત્રિની અંદર દુર્ગા સપ્ત શ્લોકીનો પાઠ એ પણ સવિશેષ માત્રામાં લાભ આપી શકે છે. દર્શક મિત્રો, આજે દુર્ગા સપ્તશતીના 6થા અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અકારણ આવતા ક્રોધથી, ગુસ્સાથી તમારે બચવું જોઈએ. ઓમ ક્લીમ શ્રીમ ત્રિનેત્રાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને બની શકે તો ગોળ અને ભાખરી ગાયને અર્પણ કરવા જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.